મિત્રો, મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજની વાત કરવી છે. આપને કદાચ કોઈ પ્રશ્ન હોય તો ફોનના માધ્યમથી આપ અમને પૂછી શકો છો. એના માટે અમારી ફોન લાઈન પણ ચાલુ છે, તો આપના પ્રશ્નના સમાધાન માટે પણ અમે પ્રયત્ન કરીશું. શરૂઆત મેષ રાશિથી કરીએ તો મેષ રાશિ એટલે અલય જેના અક્ષર છે, તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો પહેલા તો ધંધો કરી રહ્યા છો તો ધંધાની અંદર કોઠાસૂજ દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થાય. કોઠાહૂજ એ ભગવાને આપેલું એક અમૃત છે, દરેકને કોઠાહૂજ ના થાય, પણ એક વખત જો કઈ હુજી જાય સમજી લો પરિણામ આપણને સારો મળે. વાણીનો ઉપયોગ બધા થોડોક વિનયથી કરવો જરૂરી છે આજના દિવસ માટે. મતલબ કે આમાં કઠોર વાણીનો ઉચ્ચાર કરી અને પરિણામ ખોટું દેવું એના કરતા આ પ્રમાણે લાભ લેજો, કારણ કે આર્થિક લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે સારી વધી રહી છે. સંતાનોના બાબતમાં કોઈ સારા સમાચાર મળે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે ઘરમાં આનંદનું વાતાવરણ ઉભું કરશે. આજનો દિવસ તમારા માટે સારો છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર બહુ છે, તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જીવન સાથીનો ઉત્તમ સહકાર મળે આજના દિવસ માટે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે પારિવારિક જીવનમાં સુખાકારી વાળો દિવસ છે. ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા એક સારા લાભની પણ પ્રાપ્તિ થાય. પ્રવાસ દ્વારા આનંદ પણ મેળવી શકાય. હા, પેટ અને ચામડી વિશે કોઈ તકલીફ હોય તો તાત્કાલિક એના માટે દવા જે થાય તે કરજો, કારણ કે એ લાંબુ ન થાય એનું થોડું ધ્યાન રાખવું પડશે. હવે વાત કરીએ ત્રીજી રાશિની. તો ત્રીજી રાશિ તો મિથુન રાશિ છે. ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિવાળા જાતકોને. પારિવારિક જીવનમાં એક સારી સુખાકારીની અનુભૂતિ આજના દિવસ માટે થાય તેવા યોગ બની રહ્યા છે. પ્રતિષ્ઠામાં વધારો થશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની પણ રાખવી પડશે. કોઈ પણ મહત્વના નિર્ણયો લેવાના હોય તો થોડીક જો સાવધાની આજના દિવસ માટે રાખશો તો સમજી લો તમારું કાર્ય સરળ બનશે. જય ગણેશ. રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ, કર્ક રાશિની, જેના અક્ષર ડ અને અ છે. ચંદ્ર પ્રધાન રાશિના જાતકો માટે આજે પિતા અને પરિવાર દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. સન્માન અને પ્રેમની અંદર એક સારી ઊંફ પ્રાપ્ત થશે. આજે ભાગ્ય આપને સહકાર આપશે. આજે મતલબ કામ તમારા સારા થવાના છે. વ્યક્તિગત સંબંધોની અંદર પણ એક સારી મધુરતા આજના દિવસ માટે દેખાશે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ જેના અક્ષર છે, તો સિંહ રાશિવાળા જાતકોને આવક જાવકના પ્રમાણનો વિચાર કરીએ તો સમાંતર આજે જળવાઈ રહેશે. દાંપત્ય જીવનની અંદર સારી શાંતિના યોગ બની રહ્યા છે. તણાવ અને ટેન્શનથી જેટલું દૂર રહેવાય એટલું રહેજો, કારણ કે એ નુકસાન કરાવશે. તમારો પ્રભાવ, તમારા વર્ચસ્વમાં આજના દિવસ માટે એક સારો વધારો થશે. મતલબ એવા કોઈ સારા કામકાજ કરો કે જે તમારી બુદ્ધિને અનુરૂપ હોય. હવે કન્યા રાશિની વાત કરીએ. પોઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. કોઈ પણ હરીફાઈ વાળા કામકાજમાં એક સારા વિજયની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જેટલી મહેનત કરશો એ કરેલી મહેનત તમારા માટે ફળદાયી બનશે. સાસરા પક્ષ દ્વારા પણ લાભની શક્યતાઓ આજે દેખાય છે. વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું એ પણ થોડું આજના દિવસ માટે કામ તમારા માટે કરવા જેવું તો ખરું. જય ગણેશ. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત અક્ષર છે તુલા રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? પારિવારિક જીવનની અંદર સારી સુખાકારી તુલા રાશિવાળા જાતકોને આજના દિવસ માટે દેખાશે. હા, તબિયતની બાબતમાં થોડી સાવચેતી રાખવી પડશે. સંતાનોના પ્રશ્નમાં હળવાશ અનુભવાશે. આવકના એક નવા સાધનો પ્રાપ્ત થાય તેવા યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ એટલે 8મી રાશિ છે. ન અને ય એના અક્ષર છે. રોજગારીની નવી તકો પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. આજે કામકાજમાં આનંદની અનુભૂતિ થાય તેવા પણ સારા યોગ છે. ધાર્મિક કામકાજની અંદર એક મન લાગશે, જેના કારણે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. મોસાળ પક્ષે લાભની શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિ એટલે રાશિ 9મી. પ, ધ, ફ અને ઢ અક્ષર છે. સ્વામી એનો ગુરુ. ધંધાકીય યોજનાઓ માટે એક સારી સફળતાના યોગ બની રહ્યા છે. મોટા ભાઈનો સહયોગ મળે તો સમજી લો તમારું કાર્ય વધારે સરળ બનશે. વાદ વિવાદથી બચવું પડશે. આજે આર્થિક લાભની સામાન્ય શક્યતાઓ પ્રબળ બની રહી છે. આજનો દિવસ તમારો આ પ્રમાણે રહેશે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકોને સુખ સુવિધાના સાધનોમાં વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે. આજે કામકાજના સ્થળે સન્માન પણ મળશે, માન પણ મળશે. આર્થિક પરેશાનીઓ કદાચ થોડી રહે તેવી શક્યતાઓ દેખાય છે. ધંધાકીય સફળતામાં થોડા અવરોધ દેખાય તેવા યોગ પણ બની રહ્યા છે. કુંભ રાશિ. ગ અને સ અક્ષર છે કુંભ રાશિના. માનસિક પરેશાની રહેશે થોડી આજના દિવસ માટે. કારણ કે કામકાજ જે કરતા હોય એ કામકાજ ફળીભૂત ન થાય એટલે થોડી નિષ્ફળતા મળે. પણ આજે કામકાજમાં નિષ્ફળતાથી બચવું પણ પડશે. આજે આર્થિક પરેશાની પણ થોડી રહે તેવી શક્યતાઓ દેખાય છે. ધંધાકીય સફળતામાં અવરોધ ઉભા થાય. મતલબ કે આજનો દિવસ થોડોક સાચવીને કામકાજ કરવા જેવો ખરો. મીન રાશિની વાત કરીએ તો છેલ્લી રાશિ મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે. વ્યક્તિગત ઓળખાણ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. નોકરી ધંધામાં તો ઉન્નતિના યોગ દેખાઈ જ રહ્યા છે. તબિયત પણ સારી રહેશે. નાના મોટા રોકાણ કરવાના હોય તો સમય આજે સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ.